મૂળ વસ્તુ એ છે કે ચૈતર વસાવાનો પ્રભાવ ખૂબ વધુ હતું. ભારતીય જનતા પાર્ટીની ખાસિયત એ હોય છે કે જેને લાગે તાકાતવર વ્યક્તિ છે એ કેમ પોતાના પક્ષમાં ના હોય અથવા જે વિરોધ કરી પોતાના પક્ષમાં ના હોય. અને જો જેલમાં રહે, તમને કહી દઉં, જો જેલમાં રહે તો એનું રિપોર્ટિંગ થાય બાકાયદા, એમની જાહેરાત થાય કે સો એન સો કેમ હાજર ના રહ્યા, તો અરેસ્ટ બતાવવું પડે કે બે પોલીસે એમને અરેસ્ટ કર્યા છે, અટકાયત કરી છે, તો તેઓ જેલમાં છે એટલા માટે ના રહ્યા. અને જો 7 વર્ષમાં હોય તો સભ્યપદ રદ થવું જ જોઈએ, તો કેમ નથી થતું? તો શું ભારતીય જનતા પાર્ટી ડરે છે? હજુ સુધી એક નિશ્ચિત જે ચૈતર વસાવાએ માંગ કરી હોય કે મને ભીલ પ્રદેશ આપો અને એનો હું સીએમ બનું. તમે સમજો છો? ચૈતર વસાવા જો જાય બી તો એની પાસે એની પોતાની શરતો છે, એની પાસે પોતાનો ઉદ્દેશ્ય છે. કોનો? સૌથી પહેલા તો અમિતભાઈ શાહનો, કેમ કે ભાઈ એમએલએ હતા, ભાઈ જીત્યા હતા. એના પછી કે મોદી સાહેબનો બી ફોન આવ્યો. પછી એમણે એવું કીધું કે પછી લોકોએ મને પૂછ્યું કે તમે મોદી સાહેબનો ફોન આવ્યો? એટલે મેં કીધું કે મને તો મોદી સાહેબનો ફોન આવ્યો અને મને રાહુલ ગાંધીનો પણ ફોન આવ્યો, પણ મને રાહુલ ગાંધીએ ક્યારે ફોન કર્યો તો મેં જૂઠું બોલ્યો, એ રિવીલ કર્યું. એટલે તમે આ લોકોનું કેવું છે ખબર છે, કોંગ્રેસ અને આપ છે ને પ્રેક્ટિસ સ્ટેશન છે, પ્રેક્ટિસ વર્ક પ્લેસ છે, જે તમે પ્રેક્ટિસ કરો, શીખો, એક કોલેજ જેવું બધું શીખો, ઇન્ટર્નશિપ કરો, પછી ફાઇનલ જોબ તો બીજેપીમાં જઈ લેવાની. એમને ખ્યાલ આવી જ્યારે ચૂંટણી હતી ને ત્યારે એક નાનામો પત્ર વાયરલ થયો હતો. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ કે કોઈ બી લખ્યું હશે, મને ખબર નહીં, કે સાહેબ અમારા માટે પણ 33% આરક્ષણ રાખજો, 12 વાળાને બધું ના આપી દેતા. ના, ભાજપના કાર્યકર્તાઓને રાખ્યા છે ને ખુરશી સાફ કરવા, હા, એટલે ચા મંગાવવા, ટિકિટો માટે સાહેબ આવે ને કોંગ્રેસના મંત્રી આવે ને ભાજપમાં એટલે ટેબલ સાફ કરી દેવું, છે ને એના માટે આવે છે. એટલે તમને કહું, જો ચૈતર વસાવા જાય ને તો જે લોકો અત્યારે એનો વિરોધ કરી રહ્યા છે ને એ ચાય પીવડાવશે એના માટે. આવો ચૈતર ભાઈ, આવો બેસો. ચૈતર ભાઈ, હું પોતે જાઉં. આ સંગઠનમાં એ જ લોકો આવે જેમના ઉપર, જેમ કે આપણી ટીમ, હું તમને વાત કરું, આપણી સાથે એ જ લોકો પરમાનન્ટ રહે જેમને તમારા ઉપર કે મારા ઉપર વિશ્વાસ રહે કે આ લોકો લાંબા રેસના ઘોડા છે, એમની સાથે રહીશું તો આપણું કાલે ભલું થશે. તમારે વિશ્વાસ પેદા કરવું પડે તમારા લોકોમાં કે હું છું, મેં હું ના, ડોન્ટ વરી. આપણા લોકો છે ધીરે તૈયાર થઈ રહ્યા છે. ઇલેક્શનમાં કે વિધાનસભા ઇલેક્શનમાં વોટ માંગવા આવું નહીં. શું લાગે છે? તમે વોટ નહીં આપો તો પણ ભાજપ જ જીતશે. હા, નહીં, માંગવા આવું નહીં એવું કે છે. હજુ તો વિધાનસભા ઇલેક્શન કેટલું દૂર છે. તમારે અત્યારે લખવું પડે કે કોઈ ભાજપના લોકોએ ખેસ પહેરીને ગામમાં ઘૂસવો નહીં. ગામમાં ઘૂસતો તો જે બી થશે તમારી જવાબદારી. પોતાની જવાબદારી ઉપર ભાજપની વાત કરવા આવું કે ભાજપના મંત્રીઓ ભાજપ કેસ લગાવીને આવું. ભાજપનો કોઈ સિમ્બોલ અહીંયા દેખાશે તો સટાસટી થશે અથવા તો અમારો વિરોધ થશે. અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અદાણી અંબાણી ટનટનની સંભળાવે છે, આપણે કાન ના સાંભળી શકીએ. ઘણી વખત આપણે રોકીએ, બેન આ ગાળું નહીં લઈ શકીએ. બીપ લગાવવું પડે. હા, મેં તમે ગાળું ના બોલો પ્લીઝ. કેવી ગંદી ગાળો, એ પીડા છે નિરાલી. લોકો ગાળો કેમ આપે? જ્યારે એમની પાસે શબ્દો ખૂટી જાય. હંમેશા યાદ રાખો, શબ્દો ખૂટી જાય તો પછી ગાળો વાળો. અને આ બહેનોની જે ગાળો છે એ ગાળો છે કે તમને તું ભાઈ અમને કહેતો તો હું તમારો ભાઈ છું, આજે બન્યું તે રસ્તા પર લઈ, આ શબ્દો હોય છે. આ ભાણીઓને તો જો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. નમસ્કાર સર. સર, સૌથી પહેલો સવાલ એ છે કે ચૈતર વસાવાના કેસમાં હવે શું અપડેટ આવશે? ઘણા લોકો એમ કહે છે કે બીજેપીમાં જઈ શકે છે. જો જ્યારથી ચૈતર વસાવાનું ઓપરેશન, એવું કહેવાય છે, ઓપરેશન કહું છું, ઓપરેશન કમળ, ઓપરેશન કમળ કહો, ઓપરેશન આદિવાસી કહો, ઓપરેશન ચૈતર કહો, ઓપરેશન એ વિસ્તારની જીતવાની વાત કરો, ઓપરેશન આપ કહો, જે કહો એમ, એવું કહેવાય છે કે અમિતભાઈ શાહે જાતે આ લીધું ઓપરેશન હાથમાં. કારણ કે જ્યારથી નર્મદા ગયું, એક મોટું સેટબેક હતું ભારતીય જનતા પાર્ટી માટે. ગઈ ને પંચાયતમાં બિલોઠી, એ સિવાય બીજી બેઠકો ગઈ, દેવગઢ બારિયા, હા, દેવગઢ બારિયાની 2-3 સીટો આવી. એટલે મૂળ વસ્તુ એ છે કે ચૈતર વસાવાનો પ્રભાવ ખૂબ વધુ હતું. ભારતીય જનતા પાર્ટીની ખાસિયત એ હોય છે કે જેને લાગે તાકાતવર વ્યક્તિ છે એ કેમ પોતાના પક્ષમાં ના હોય અથવા જે વિરોધ કરી પોતાના પક્ષમાં ના હોય. આપણે એવું નથી કહેતા, જો હજુ બી હું તમને કહી દઉં, આ બધી ચર્ચાઓ કેમ થાય છે? જો 2-3 મીડિયાએ બી આની સ્ટોરી કરી, પ્રતિષ્ઠિત મીડિયાએ આર્ટિકલ છાપ્યું કે આવું થઈ શકે છે. આપણે નથી કહેતા, જો આપણી પાસે કોઈ સમાચાર નથી કે આપણી પાસે કોઈ સોર્સ નથી, પણ આપણે એનાલિસિસ કરીએ છીએ
કે આ તમામ પ્રકારની વસ્તુઓ અત્યારે થઈ રહી છે અને જામીન મૂક્યા. આવતીકાલે એટલે બુધવારે એમના ઉપર સુનાવણી છે, પણ મને નથી લાગતું કે આવતીકાલે એમને કોઈ જામીન મળે. મૂળ વસ્તુ એ છે કે 7 વર્ષની સજા થાય છે. રાહુલ ગાંધીને જો 2 વર્ષની સજા થાય સવારે અને 4 વાગે એમની સભ્યપદ જતું રહે સાંસદીનું, તો પછી સવાલ એ થાય છે ને કે ચૈતર વસાવાનું કેમ નહીં? સરકાર ક્યાં અટકી છે? અને ઉપરથી વિધાનસભાનું 2-3 દિવસનું સત્ર પણ ઘોષિત કરી દેવામાં આવ્યું છે કે સત્ર પણ આવશે. અને જો જેલમાં રહે, તમને કહી દઉં, જો જેલમાં રહે તો એનું રિપોર્ટિંગ થાય, બાકાયદા એમની જાહેરાત થાય કે સો એન સો કેમ હાજર ના રહ્યા, તો અરેસ્ટ બતાવવું પડે કે પોલીસે એમને અરેસ્ટ કર્યા છે, અટકાયત કરી છે, તો તેઓ જેલમાં છે એટલા માટે ના રહ્યા. અને જો 7 વર્ષમાં હોય તો સભ્યપદ રદ થવું જ જોઈએ, તો કેમ નથી થતું? તો શું ભારતીય જનતા પાર્ટી ડરે છે? સવાલ થાય ને. જે રીતે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એ વધી છે શું છે જ. અને ત્યાં જે ઘટના ઘટી, મનસુખ વસાવા સાથે એક ફોરેસ્ટ ઓફિસર એમને ગાળો આપી દીધી. હવે ચૈતર વસાવાનો ઓપ્શન જે છે ભારતીય જનતા પાર્ટીમાં નથી. કારણ કે જો એક વ્યક્તિ આ ગાળ આપી દે અને એનો વિડીયો રેકોર્ડ થઈ જાય, મનસુખ વસાવાનું ત્યાં હાલતું નહીં. મનસુખ વસાવા ગાંધીનગર આવે, સરકારમાં આવે, ત્યાં લોકલ જે એમની સંગઠન છે તેને ગાંઠતું ન હોય, તો સ્વાભાવિક છે કે એમને યુવા ચહેરાની જરૂર છે. 5-6 વખત 6 વખત 7 વખતના ત્યાં સાંસદ છે, પણ દાદાને હવે તો ત્યાં કોઈ ગાંઠતું નથી. જેમ અહીંયા સરકારમાં કોઈ દાદાને ગાંઠતું નથી, ત્યાં બી કોઈ સરકારમાં લોકો હર્ષસંઘવીને વધારે લાઇમલાઇટ આપી. તો હર્ષસંઘવી જો વિદેશ ગયા, સુપર સીએમ થયા, એવી રીતે અહીંયા પણ તમે જુઓ દાદાને કોઈ ગાંઠતું નથી. અને કહેવાય કે ચૈતર વસાવાના કદના કોઈ બીજા નેતા નથી જે ત્યાં મનસુખ વસાવાનું સ્થાન લઈ શકે. હવે જો એમને ઇસ્ટેબ્લિશ કરવું, જો આ બધી વસ્તુ જો હું તમને કહી રહ્યો છું એ હાઇપોથેટિકલ સ્થિતિની વાત કરી, જો જાય તો, ન જાય તો આપણને ખબર નથી જવાના છે નથી જવાના, ઓપરેશન પાર પડી ગયો છે નથી પડી ગયો, આપણને કંઈ ખબર નથી. પણ આમ આદમી પાર્ટીએ એક તો બહુ મોટી સભા રાખી, મોટી સંખ્યામાં વરસાદમાં લોકો આવ્યા હતા, જેમાં હું પોતે ગયો હતો, તમને ખ્યાલ હોય, ડેડિયાપાડા. એ સિવાય જે પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના, પોતે ગયા હતા, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. એના પછી તમે જુઓ બીજી એક સભા થઈ, તો ત્યાં તમામ ગોપાલ ઇટાલિયામાં તમામ લોકો ગયા. એટલે એના પરિવારની સાથે સતત આમ આદમી પાર્ટી દેખાવાનો પ્રયત્ન કરે છે, દેખાય છે અથવા છે. તો સવાલ એ છે કે શું એમને આ જામીન મળશે? શું સરકાર ઉપર પ્રેશર આવશે? કારણ કે સરકારે જે પણ નિર્ણય કર્યો છે, આમ આદમી પાર્ટીનો આરોપ છે કે એ બધું પ્રેશરમાં લેવાયું છે નિર્ણય. જેમ કે 18 દિવસના બાળકને જેલમાં રાખવું અને પછી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા ડેડિયાપાડામાં, તેને જામીન અપાઈ ગયા. અને ત્યાં સરકારી વકીલે શું કહ્યું? સરકારી વકીલે સ્પષ્ટપણે એ વાત કહી કે આ તો સીએમ અને HM ની ઉદારતા હતી, એમને કીધું એટલે મેં વિરોધ ના કર્યો. ભાઈ આમ એની ગોપાલ ઇટાલિયાએ તો એનો મુદ્દો પણ બનાવ્યો હતો, સમજો. કેટલાક લોકોને ન ગમ્યું હોય કે ભાઈ આ તો સારી વાત છે, પણ મૂળ સવાલ એ છે કે કોઈ પણ રીતે હુક બાય કુક ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લેવાનું જે એમનું ષડયંત્ર કહો, હું એવું કહું, ષડયંત્ર કહો, યોજના કહો, રાજનીતિમાં કૂટનીતિ કહેવાય. શું કહેવાય? કૂટનીતિ કહો. એમાં મને એવું લાગે છે કે હજુ સુધી એક નિશ્ચિત જે ચૈતર વસાવાએ માંગ કરી હોય કે મને ભીલ પ્રદેશ આપો અને એનું હું સીએમ બનું. તમે સમજો છો? ચૈતર વસાવા જો જાય બી તો એની પાસે એની પોતાની શરતો છે, એની પાસે પોતાનો ઉદ્દેશો છે. તમને ખ્યાલ હોય તો એને કીધું કે ભીલ પ્રદેશ અમને આપો. ભીલ પ્રદેશ એટલે કેટલું કે કેવડિયા જે જંગલ વિસ્તાર છે એ, રાજસ્થાનનો કેટલોક વિસ્તાર, મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર અને મહારાષ્ટ્રનો કેટલો વિસ્તાર મેળવીને તમે ભીલ પ્રદેશ બનાવો અને કેવડિયા જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને તમે રાજધાની બનાવો. હું સીએમ થાઉં? કેમ ન થાય ભાઈ? રાજનીતિમાં કોઈ ભજીયા તળવા તો આયા નથી. રાજનીતિમાં પાવર સાથે સેવા. એનું મંત્રી પદ આપી શકે વધુમાં વધુ. તો તમને શું લાગે છે કે મંત્રી પદમાં જાય ચૈતર વસાવા? ના જાય. મંત્રી પદમાં ના જાય. સાંસદ બનાવે તો શું જાય? શું કેન્દ્રમાં એને મંત્રી બનાવે તો જાય? અગર જાય તો આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કહેવાય. ભાજપમાં જાય તો નિરાલી રાજનીતિ છે. હું જે તમે આપણે જે ચર્ચા કરી એ હજુ થયું નથી, ખાલી આપણે ચર્ચા. હા, જાય તો આવું થાય, જાય તો આવું થાય, ન જાય તો શું થાય, હાઇપોથેટિકલ સિચ્યુએશન આપણે ચર્ચા કરી રહ્યા છીએ.
હું પણ એ જ માનું છું કે નહીં જાય, કારણ કે હું ત્યાં ગયો છું, મેં જોયું છે, એક દીવાનગી છે આદિવાસીઓમાં એમને લઈને, કેમ હીરો છે કે ભાઈ અન્યાયની સામે કેમ ફિલ્મોમાં હિરોઈન ઉભો રહે અને મસ્ત ઓરા સાથે આવે ને એક ફેટ મારે ને 50 લોકો ઉડી જાય. ઓરા પ્લસ કરવાનો છે કે ઓરા કા માઇનસ કરના હે? જો એમાં એવું હોય, બે વસ્તુ હોય. હાર્દિક પટેલ એમનો કોઈ ઓરા હાલમાં નથી. હા, અરે સાંભળો તો, હાર્દિક પટેલ એક લાઈનમાં એવું ના જવાબ આપો યાર, હાર્દિક પટેલને સમર્થન ખૂબ ખોટું લાગશે, તમને ખબર છે. બીજું, હાલમાં જ રાજુભાઈ કરપડા, એનો બી કોઈ ઓરા નથી. ગાળો આપશે બધા. ભલે આપે. આજે કાલે જ નવો વિડીયો બહુ સમય પછી રાજુ કરપડા રિલીઝ કર્યું છે, લોકો કામ કરી રહ્યા છે. ઓરા છે જ નહીં એમનો. ખેડૂતોમાં જાઓ તો ખબર પડે શું ઓરા છે. ટન ની આપે છે એ લોકો તો. નથી. પણ મૂળ વસ્તુ એ છે કે જેટલા લોકો ગયા, જો અર્જુન મોઢવાડિયા, નથી એમનો કોઈ ઓરા. અને અરવિંદ મોઢવાડિયાને કંટ્રોલ હું જોતો હતો સાહેબ, તમને કહું, તમને અંદરથી ફિલિંગ થઈ જાય કે બે રીતે છે. એમણે એવું કીધું હું જીત્યો અને હું આવતો હતો ગાંધીનગર અને ખબર પડી કે મારા પિતાજી ગુજરી ગયા. મારા પિતાજી ગુજરી ગયા અને પછી જો હું તમને કહું, મારા પિતાજી ગુજરી ગયા, મને તો કોઈનો ફોન ના આવ્યો. એક મારા મિત્ર હતા હિતેન્દ્રભાઈ, એમનો ફોન આવતો હતો, કન્ટિન્યુ બિચારા ફોલોઅપ લેતા હતા, શું થયું તાર વિધિ કેવી રીતે, બાકી કોઈનો ફોન આવ્યો નહીં, કોઈ પોલિટિશિયલ નહીં. એટલે મને તો ખબર છે પોલિટિકલ લોકો કેવા હોય, પણ એમને ફોન આવ્યો. કોનો? સૌથી પહેલા તો અમિતભાઈ શાહનો, કેમ કે ભાઈ એમએલએ હતા, ભાઈ જીત્યા હતા. એના પછી કે મોદી સાહેબનો બી ફોન આવ્યો. પછી એમણે એવું કીધું કે પછી લોકોએ મને પૂછ્યું કે તમે મોદી સાહેબનો ફોન આવ્યો, એટલે મેં કીધું કે મને તો મોદી સાહેબનો ફોન આવ્યો અને મને રાહુલ ગાંધીનો પણ ફોન આવ્યો, પણ મને રાહુલ ગાંધીએ ક્યારે ફોન કર્યો નતો, મેં જુઠ્ઠું બોલ્યો હતો. એ રિવીલ કર્યું એમણે. શું કર્યું? રિવીલ કર્યું. હવે જે વ્યવસ્થાએ તમને કહું, તમને ઘણું બધું આપ્યું હતું. આ જ અર્જુનભાઈ પ્રદેશ અધ્યક્ષ હતા અને આ જ અર્જુનભાઈએ મને પોતાના પ્રેસમાંથી કાઢી મૂક્યા હતા. એને કીધું હતું કે આ ભાઈ રહેશે. એમને એમ પાછળ મને એવું કીધું કે ભાઈ તમારો વિરોધ નથી અનિલભાઈ, તમારી જે સંસ્થા જે કરી રહી છે મારી સાથે, હવે તો એનો મતલબ શું? હવે તો એ સંસ્થામાં તમે ઇન્ટરવ્યુ બી આપી રહ્યા છો. હા, એ સંસ્થામાં જ પોડકાસ્ટ આવે. હા, એ જ હું તમને કહું છું. ત્યારે એ સંસ્થા, વિચાર કરો, એ સંસ્થામાં હતો ત્યારે તમે કીધું અનિલભાઈ તમારાથી અમને કોઈ મુશ્કેલી નથી, તમારી ચેનલથી મુશ્કેલી છે. આજ તમે પાટલી બદલીને ચેનલમાં જઈને પોડકાસ્ટ આપી રહ્યા છો, પોતાનું હૃદય ખોલીને મૂકી દે રહ્યા છો કે આવું થયું. તો ત્યારે શું હતું? ત્યારે તમે નાટક કરતા હતા મને કાઢીને, તો મારે તો વ્યક્તિગત દુશ્મનાવટ કરવી જોઈએ અમને. પણ હું માનતો નથી આ બધા. તમારે ત્યાં સિચ્યુએશન હતી, પાટલી તમે બદલી છે, મેં નહીં. મેં બેનર બદલ્યું છે, મારું પોતાનું ચલાવું છું. ત્યારે હું તમને કહું, ત્યારે બી એ જ હનકથી હું કામ કરતો, આજે બી એ જ હનકથી કામ કરું છું. ત્યારે હું એ જ મારો ટોન હતો કે ભાઈ ના, અન્યાય થાય છે તો બોલવું પડશે. આજે બી હું એ જ, પણ ટોન કોનો બદલાયો? અર્જુન મોઢવાડિયાનો. એટલે તમે આ લોકોનું કેવું છે ખબર છે, કોંગ્રેસ અને આપ છે ને પ્રેક્ટિસ સ્ટેશન છે, પ્રેક્ટિસ વર્ક પ્લેસ છે, જ્યાં તમે પ્રેક્ટિસ કરો, શીખો, એક કોલેજ જેવું બધું શીખો, ઇન્ટર્નશિપ કરો, પછી ફાઇનલ જોબ તો બીજેપીમાં જઈને લેવાની. એટલે બીજેપી તમે લઈ લો. ભાઈ તો તમે પહેલાથી જ કહી દો ને તમારા જે પણ મતદારો છે. ઇન્ટર્નશિપ માટે આવ્યો છું. હા, કે જો ભાઈ હું કોંગ્રેસમાં ઇન્ટર્નશિપ હું બહુ રહીશ નહીં, મને સમજી ઇન્ટર્નશિપ માટે આવ્યો છું, હું રહીશ નહીં, તમે મને વિચારીને આપજો. ગવર્નમેન્ટ જોબ તો બીજેપીમાં જ લઈશ. અત્યારે હું ખાલી તમારે ત્યાં ટાઈમ પાસ પ્રેક્ટિસ માટે આવ્યો છું. પણ હું થોડી કહ્યું કે તો કોઈ રાખે નહીં ઇન્ટર્નશિપમાં. આપણા ત્યાં એમ કે સર હું ઇન્ટર્નશિપ માટે આવી છું, પણ કામ તો હું ટીવીમાં જ કરીશ. નહીં, આપણે તો રાખીએ, હું તો કોઈ વાંધો નહીં, પણ હું બધાને કહી દઈએ ભાઈ જો ઇન્ટર્નશિપ માટે છે એટલો જ વિશ્વાસ કરજો. શું કહીએ આપણે કે ભાઈ જો અભી ખાલી અર્જુનભાઈ અગર કોંગ્રેસમાં ના હોતા ને તો એમને અત્યારે જે મંત્રી પદ મળ્યું છે ને એ બી ના મળે. ઘણા બધા લોકો, ખાલી અર્જુનભાઈ નહીં, હાર્દિક પટેલ, કુંવરજી બાવળિયા ટિકિટ ના મળતી. કુંવરજી બાવળિયા બી કોંગ્રેસમાં હતા, સમજો, એમને બી ના મળે. જવાહર ચાવડા હતા કોંગ્રેસમાંથી, ના મળે. તમે જુઓ, જો તમારે ભાજપમાં મંત્રી પદ લેવું હોય ને તો તમારે વિપક્ષમાં જવું પડે અને સરકારનો ગાળો દેવો પડે, જનરલ ડાયર કેવું પડે, મા બેનની પીએમ ને ગાળો દેવી પડે, આડકતરી રીતે વિરોધ કરવા પડે, તો તમને એમએલએ પદ કે મળે. બાકી બિચારા જે, તમને ખ્યાલ હોય જયારે ચૂંટણી હતી ને ત્યારે એક નાનામો પત્ર વાયરલ થયો હતો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ, કે કોઈ બી લખ્યું હશે મને ખબર નહીં, કે સાહેબ અમારા માટે પણ 33% આરક્ષણ રાખજો, 12 વાળાને બધું ના આપી દેતા. ના, ભાજપના કાર્યકર્તાઓને રાખ્યા છે ને ખુરશી સાફ કરવા, ચા મંગાવવા, ટિકિટો માટે.
ટિકિટો માટે સાહેબ આરક્ષણ સાહેબ આવે ને કોંગ્રેસના મંત્રી આવે ને ભાજપમાં એટલે ટેબલ સાફ કરી દેવું છે ને એના માટે આરક્ષણ. એટલે તમને કહું તો જો ચૈતર વસાવા જાય ને તો જે લોકો અત્યારે એમનો વિરોધ કરી રહ્યા છે ને એ ચાય પીવડાવશે એના માટે. આવો ચૈતરભાઈ આવો, બેસો ચૈતરભાઈ હું ઉભો થઈ જાઉં. આ કોણ કે મનસુખભાઈ સાઈડમાં હવે નવો ચહેરો આવી ગયો મારી પાસે, નવો યંગ બ્રિગેડ. આપણે આ મજાકમાં વાત કરીએ પણ હું તમને કહું એ દિશામાં કામ ચાલી રહ્યું છે. ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાની વાત કેટલીક ચેનલો મેં કીધું ને કે એ લોકોએ એમને ના છાપ્યું, ક્યાંક ને ક્યાંક વાત. આપણે માની લઈએ કે અત્યારે વાટાઘાટો ચાલી રહી હોય પણ સવાલ એ છે કે બુધવારે શું થાય છે એના પર બધું ડિપેન્ડ કરે છે. જામીન મળે છે, નથી મળતું. એ સિવાય પણ બીજો એક સ્ટેજ છે. સમજો કાલે ના મળ્યું તો સવાલ એ છે કે શું એમનું સભ્યપદ જાય છે? નથી જતું. કેમ નથી જતું? કોઈ જેને સવાલ નથી પૂછતું. ભાઈ શંકર ચૌધરી અપિયર થયા કે 2 કે 3 દિવસ, તો શંકર ચૌધરી કેમ નથી કહેતા કે ભાઈ આમનું સભ્યપદ જાય કે નહીં જાય? કોઈ પત્રકાર બી જેને શંકર ચૌધરી નહીં પૂછતું, વિચારો. મને તો હસી આવી ભાઈ, કોઈ પત્રકાર બી જેને પૂછતું નથી કે સાહેબ કેમ નથી જતું, અને પ્રોસેસ શું હોય છે. સમજો 7 વર્ષની સજા થઈ કોઈ ધારાસભ્યને તો શું પ્રોસેસ હોય છે કે પોલીસ તમને રિપોર્ટ મોકલે કે કોર્ટ તમને રિપોર્ટ મોકલે, રજિસ્ટ્રાર તમને રિપોર્ટ મોકલે, તમને રિપોર્ટ નથી મળી, અને નથી મળી તો કેમ, કોણ વિલંબ કરી રહ્યું છે? શું સરકાર તરફથી તમારી તરફ રિપોર્ટ નથી આવી અને નહીં આવ્યું તમે માંગો કે ભાઈ મને ખબર પડી કે આવું કંઈ છે લાવો? પણ અહીંયા તો શંકર ચૌધરી એ ભાજપના માણસ કાલે કે આજે ક્યાંક સીએમ ગયા હતા ત્યાં બનાસકાંઠા તો ખૂબ વખાણ કરતા હતા શંકર ચૌધરી. વિચાર કરો, અધ્યક્ષ 181 પોતે બાત કરતો 181 ધારાસભ્યનો સાહેબ, એ ત્યાં સીએમ નો બી સાહેબ ગણાય. સીએમ કહે ચલ બેસ તો સીએમ બેસી જવું પડે. તમને કહું છું. અને એ સીએમ જઈને બહાર જઈને વખાણ કરે અધ્યક્ષનું. અધ્યક્ષ પાર્ટીના નથી હોતા, ખબર છે ને, સભ્યપદથી રાજીનામું આપવું પડે છે. અને શંકર ચૌધરી માટે કહેવાય છે કે ભાજપ માટે પ્રચાર કરતા હતા. આપણે એમાં પડવું નહીં. બિરલા બી એવું જ કરે છે ને, તમે જુઓ લોકસભામાં જ્યારે એમને પક્ષના ગાળાગાળી બી કરે ને તો જી અને જો વિપક્ષ નોર્મલ સવાલ પૂછે ને તો એ નહીં શબ્દ યુઝ કરી શકતે, એ શબ્દ નહીં યુઝ કરી શકતે. આ નવું છે, અમૃતકાળના ભારતમાં આવું છે. પણ મૂળ મુદ્દો ચૈતર વસાવાનો છે. હજુ મને નથી લાગતું ભારતીય જનતા પાર્ટી એમાં સફળ થઈ છે. હા, પણ વાટાઘાટો ચોક્કસ ચાલુ છે, એમાં કોઈ બેમત નથી. અને મને હજુ બી નહીં લાગતું કે ચૈતરભાઈએ કીધું હોય કે મને 100 આપો અને હું જોડાઈ જઈશ. કારણ કે ચૈતરભાઈને ખબર છે કે એમની સાથે લાખો આદિવાસીઓ જે છે એમનો એક ફેથ જોડાયેલો છે, એક ટ્રસ્ટ જોડાયેલો છે. જો ગુજરાતમાં હું તમને કહું ચૈતર વસાવા જતા રહેશે ને આપમાંથી તો આદિવાસી વિસ્તારોમાં આપ 0, કોઈ બીજો ચહેરો નથી. ઉત્તર ગુજરાતમાં ઓલરેડી છે નહીં, અમદાવાદ જેવા શહેરોમાં નથી. પછી સંગઠન વધીને સૌરાષ્ટ્ર અને સુરત. જો હજુ બી હું તમને કહી દઉં, સંગઠન એમ રાતોરાત તૈયાર થતું નથી. સંગઠન માટે બહુ મહેનત કરવી પડે છે. સંગઠનમાં એ જ લોકો આવે જેમના ઉપર, જેમ કે આપણી ટીમ હું તમને વાત કરું, આપણી સાથે એ જ લોકો પરમાનન્ટ રહે જેમને તમારા ઉપર કે મારા ઉપર વિશ્વાસ રહે કે આ લોકો લાંબા રેસના ઘોડા છે, એમની સાથે રહીશું તો આપણું કાલે ભલું થશે. તમારે વિશ્વાસ પેદા કરવું પડે તમારા લોકોમાં કે હું છું, મેં હું ના, ડોન્ટ વરી. આપમાં લોકો છે ધીરે તૈયાર થઈ રહ્યા છે, હું તમને કહું ને. પણ કયા લોકો એ છે જે લોકો આમ આદમી પાર્ટીમાં નથી? નવા લોકો આવી રહ્યા છે. કાલે હું એક આમ આદમી પાર્ટીના વ્યક્તિ સાથે મળ્યો, એને ઘણી બધી વાતો કરી કે સાહેબ સંગઠનમાં આવું છે ને આવું છે, સારું નથી, ના છે, તમે કોઈ કહો, જેને ઉચ્ચ જેમના લોકો છે. એટલે મેં કીધું જો સંગઠન આવી રીતે જ ચાલે, સંગઠન માટે જે બલિદાન આપશે સંગઠન એના માટે ઊભું રહેશે. પણ સાહેબ અમે તો બલિદાન આપવા માટે બી તૈયાર છીએ, પણ કોઈ એમને ગાંઠતું નથી. મેં કીધું પણ તમારે રિયલાઇઝ કરાવવી પડે સંગઠનને કે અમે તમારા કામના છીએ. સંગઠનને સપનું નથી આવતું, સંગઠન લોકોને સપનું આવતું નથી. અને મૂળ વસ્તુ મેં તમને ત્યાં ફરીથી જો ફરીને આવીએ તો અત્યારે આમ આદમી પાર્ટીની સંગઠનને અને અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાની ખૂબ જરૂર છે. ચૈતર વસાવાની તો જરૂર છે જ કે ભાઈ તમે સુપ્રીમ કોર્ટના વકીલ આપો, એમને બહાર કાઢો, બધી વસ્તુ. પણ ચૈતર વસાવા નહીં તો સમજો આમ આદમી પાર્ટી આખા આદિવાસી પટ્ટમ. તમને શું લાગે? નિરંજન વસાવા, રાધિકા વસાવા, હા, તો એ બધા છે. એ લોકોની વફાદારી એમની સાથે છે, તમને કહી દઉં. એ તમામ આખી ટીમ જે છે ત્યારે ભારતીય જનતા. પણ હજુ કેવું હશે, ગોઠવાતું નહીં હોય કે ભાઈ તમે રાધિકા વસાવાને શું આપશો, અમારા નિરંજનને કઈ સીટ આપશો, મને સમજો સાંસદ બનાવી દીધું તો બાકીને શું આપવાના છો, મંત્રાલય કઈ આપવાના છો, આદિવાસીઓ માટે ખાસ પેકેજ શું આપવાના છો. આ હજુ બી હું કહું છું મને ખબર નથી. આ બધું હાઇપોથેટિકલ વસ્તુ કહી રહ્યું છું. બાકી બધા એવું કે હારું તો કેવી વાતો કરે છે આ લોકો. મૂળ વસ્તુ એ છે કે જોઈએ
કાલે શું થાય છે એના ઉપર આગળની રાજનીતિ ઉપર આપણે ચર્ચા કરીશું. અને બીજું, સભ્યપદ રદ કેમ નથી થતું એ સવાલ તો હજુ પણ ઉભો જ છે. જી સર. બીજો સવાલ છે ખેડૂતોને લઈને કે હવે જેતપરના આસપાસના ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બોર્ડ પણ લાગે છે, તો શું થશે હવે આંદોલનમાં આગળ? જો કાલ સુધી રિપોર્ટ 5 ગામના હતા, આજે નવા ગામ કમસે કમ 10-12 ગામો અને રોજ આજુબાજુ જે મોરબીના છે ને એની આજુબાજુ બોર્ડો લાગવા માંડ્યા છે. બોર્ડ શું લાગે છે તમે વિચાર કરો, મને હસી આવે છે. ઇલેક્શનમાં કે વિધાનસભા ઇલેક્શનમાં વોટ માંગવા આવું નહીં. શું લાગે છે? તમે વોટ નહીં આપો તો પણ ભાજપ જ જીતશે. હા, નહીં માંગવા આવું નહીં એવું કે છે. હજુ તો વિધાનસભા ઇલેક્શન કેટલું દૂર છે. તમારે અત્યારે લખવું પડે કે કોઈ ભાજપના લોકોએ ખેસ પહેરીને ગામમાં ઘૂસવો નહીં. ગામમાં ઘૂસતો તો જે બી થશે તમારી જવાબદારી. પોતાની જવાબદારી ઉપર ભાજપની વાત કરવા આવું કે ભાજપના મંત્રીઓ આવું કે ભાજપનો ખેસ લગાવીને આવું. ભાજપનો કોઈ સિમ્બોલ અહીંયા દેખાશે તો સટાસટી થશે અથવા તો અમારો વિરોધ થશે. અમે લોકશાહી માર્ગે આમ વિરોધ કરીશું કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. હા, એ લોકો પણ કઈ કહે છે હું તમને કહું, ખેડૂતો ખૂબ જ કેલ્ક્યુલેટિવ હોય છે અને હોવો જ જોઈએ. કેમ ના હોવું જોઈએ? શું કરવા એ બિચારા ઝઘડો કરીને જેલમાં જાય? જો ભારતીય જનતા પાર્ટી તારે ઈચ્છે છે એવું બધા કહે છે કે અમે કંઈક ગરમ થઈએ, કંઈક ઊંચ નીચ થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકારને આ ખેડૂત આંદોલન દબાવવાનો મોકો મળે. ખોટા કેસ કરી દે 4 જણા. જે લોકો શરૂઆતમાં નિલેશ એરવાડેથી લઈને બધા લોકો જોડાયા હતા એ તમામ વિરુદ્ધ જો કેસ થયા. ઇવન જૂના કેસો, પેલા પંકજ રણસરિયા હતા એમની પાસે કોઈ જૂનો કેસ હતો એ બી ઉભો કરવાનો એમને બોલાવ્યો તો ન જઈ શકે એના માટે. પણ મૂળ વસ્તુ એટલી જ છે કે ધીરે ધીરે આજે બી મને ભરૂચથી ફોન આવ્યો છે અમે ટ્રેક્ટર લીક આયોજન કરવાનો છે. બોલો, ત્યાં સુધી મને એવું કીધું એમણે કે સાહેબ તમારે આવવા જવાનો ખર્ચો બી આપીશું, અમને ખબર છે કે તમારી સ્થિતિ બહુ ખરાબ છે. મને તો હસી આવી ગઈ કે આપણા દર્શકોને પણ એ ખબર છે કે સાહેબ અમને ખબર છે કે સરકાર તમારી બેન કરી દે છે ને તમારો આવવા જવાનો ખર્ચો સાહેબ અમે ઉપાડી લઈશું, પણ તમે અમારું કવરેજ કરવા આવો. અંદરથી મને કેવું થયું કે લોકો આપણને બોલાવી રહ્યા છે નિરાલી, સમજો એ જ આપણે ક્રેડિટ છે ને. તમે સમજો આપણી બ્રાન્ડની ક્રેડિટ કે તમારી ક્રેડિટ કે મારી કે આપણી ટીમની ક્રેડિટ શું કે લોકો આપણને બોલાવી રહ્યા સાહેબ. અમારે મને કહો કયા મેઇન સ્ટ્રીમ મીડિયાને લોકોએ ફોન કરીને કીધું કે તમે અમે ખર્ચો આપીશું. હું ખુશ નથી થઈ રહ્યો આ વાતથી. આ દુઃખ છે એ વાતની કે જગતના તાજ સાથે જે ખેડૂતો હેરાન પરેશાન છે એમની પાસેથી આપણે પૈસા લેવા પડી રહ્યા છે, થોડા પૈસા, કારણ કે આપણને બી ખબર આપણી સ્થિતિ ખરાબ છે. એટલા માટે આપણે ક્રાઉડ ફંડિંગ માટે કહીએ છીએ કે તમે અમારા ક્રાઉડ ફંડિંગમાં આપો. અમારો નંબર છે 9909414647, એના ઉપર બી તમે આપી શકો છો. નંબર નીચે ફ્લેશ થાય છે, એના ઉપર બી ડાયરેક્ટ તમે યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો. સીધા મારા એકાઉન્ટમાં આવશે, ન્યૂઝ પોર્ટલના એકાઉન્ટમાં આવશે, યુનિયન બેંકમાં મારું એકાઉન્ટ છે, એટલે તમે સીધા આપી શકો છો. પણ આ તો વાત એટલા માટે આવી, તમે કહેશો કે આમાં બી લોકો ભીખ માંગી રહ્યા છે, તો એવું નથી. આ તો ખેડૂત સામે તેમને ફોન કરીને કીધું સાહેબ અમે આવું ભરૂચમાં કરવા માંગીએ છીએ, તમે આવશો, આવવા જવાનો ખર્ચો અમે આપીશું. ભરૂચ આખું આમ થઈ જાય ને, ભરૂચ હા, પણ મૂળ વસ્તુ ભરૂચ અને મોરબી નથી. મૂળ વસ્તુ છે સવાલની, મૂળ વસ્તુ છે નિરાલી મુદ્દાઓનું. જેતપરમાં જે ખેડૂતો હેરાન પરેશાન થાંભલાના કારણે થઈ રહ્યા છે એ જ થાંભલાના કારણે ભરૂચમાં પણ લોકો હેરાન પરેશાન છે, પણ સરકારને કંઈ પડી નથી. એને પોતાની રીતે પરિપત્ર આપી દીધું છે. હવે જો જેતપરમાં મોરબીમાં 27માં ભાજપ આવે તો હું ખેડૂતોને સવાલ કરે કે તમે તો વિરોધ કરતા હતા. જો હું તમને કહું, 30 વર્ષથી ભાજપ છે ગુજરાતમાં, અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને એમાં પછી બધા ભાજપ આવ્યા. જયારે વિરોધીની પહેલાથી થતું હતું ને, કાંતિ ઉમરતિયા જેતપરના છે, એમના ભાઈ એમના વિરોધમાં પડ્યા છે. તમે વિચાર કરો, વોટ બેંક તમે જુઓ, પાટીદારો ભાજપની વોટ બેંક, મોરબીમાં ભાજપ, કોંઢ સુરેન્દ્રનગર દરબારો ભાજપની વોટ બેંક, તમે હળવદ ભાજપની વોટ બેંક, જ્યાં આપણે ભરૂચની વાત કરીએ ત્યાં ભાજપ. તમે સમજો, જ્યાં આખું જે ભાજપ ભાજપ ભાજપ, સરપંચ થી લઈને સાંસદ સુધી ભાજપ, સરપંચ થી લઈને સાંસદ સુધી ભાજપ, 5 ઇન્જિન ભાજપના છે, છતાં આ ઇન્જિન ચાલતું નથી, લોકોની સમસ્યાનું નિવારણ કરતું નથી. તો પછી એવા ઇન્જિનને રાખવાનો ફાયદો શું? સવાલ છે ને. અને પછી તમે બોર્ડ લગાવો. હું વ્યક્તિગત એવું માનું છું કે હજુ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોની નારાજગી ધીરે ધીરે પ્રસરી રહી છે. નેહુલ અમૃતિ અને એમની ટીમ સારું કામ કરી રહી છે, લોક જાગૃતિ અભિયાન ફેલાઈ રહ્યા છે. તમે જોયું હશે કે મહિલાઓ મોટી સંખ્યામાં આવે છે, અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અદાણી અંબાણી ટનટનની સંભળાવે છે, આપણે કાન ના સાંભળી શકીએ. ઘણી વખત આપણે રોકીએ, બેન આ ગાળું નહીં લઈ શકીએ, હા મેં તમે ગાળું ના બોલો પ્લીઝ. કેવી ગંદી ગાળો, એ પીડા છે નિરાલી.
લોકો ગાળો કેમ આપે? જ્યારે એમની પાસે શબ્દો ખૂટી જાય. હંમેશા યાદ રાખો, શબ્દો ખૂટી જાય તો પછી ગાળો આપે. અને આ બહેનોની જે ગાળો છે એ ગાળો છે કે તમને તું ભાઈ અમને કહેતો તો હું તમારો ભાઈ છું, આજે બન્યું તે રસ્તા પર લઈ જાય, આ શબ્દો હોય છે. આ ભાણિયાઓને તો જો એ તમારો પર કેટલો વિશ્વાસ હશે. જ્યારે વડાપ્રધાન દિલ્હી ગયા હશે નરેન્દ્ર મોદી, ત્યારે કેવો વિશ્વાસ હશે કે આપણો ભાઈ ગુજરાતના ભાઈ પનોતી પુત્ર છે. પણ લોકોને સક્સેસ ના થાય ને, તમે સમજો, એક વખત તમને ચાન્સ આપ્યું, તમે નિષ્ફળ ગયા, કોઈ વાંધો નહીં, બીજી વખત ચાન્સ આપ્યું, બીજી વખત તમને ચાન્સ આપ્યું, તમે નિષ્ફળ જાઓ, ત્રીજી વખતમાં બીજું એ જ થાય તો તમે શું કરો? તમે તમારા ઘરના ચોકીદારને રાખો, એક વખત ચોરી થઈ જાય તમે શું કરો? કોઈ વાંધો આવતો સુઈ ગયો હશે. બીજી વખત ચોરી થાય, અચ્છા કોઈ વાંધો નહીં, સંડાસ બાથરૂમમાં કરવા ગયો. પણ ત્રીજી વખત બી થાય તો તમે કાન પકડીને બહાર નીકળ, ભાઈ તને પગાર બી આપું છું અને અગર ચોરી બી થાય તો શેના માટે તને રાખવાનું? ત્રીજી વખતે આપ્યું ને, એ જ હું કહું છું, લોકોએ આપ્યું ને. એટલે તમે જુઓ, લોકોનો રોષ તમે જુઓ. આ ઝેન્ઝીનું આંદોલન શેના માટે હતું? વ્યવસ્થા પરિવર્તન માટે છે. તમે આને કાઢો. તમે અત્યાર સુધી ભલે કહેતા હો કે અમારે ત્યાં કોઈ રાજીનામું નહીં થતું, પણ રાજીનામું લો. ઝેન્ઝીઓએ ઝુકાવ્યું કેમ કે તમે ઝૂકો. નહીં ઝૂકશો તમે, ભલે તમે પેલેટ ગન્સથી મારશો, AK-47 થી મારશો, અમને દંડાથી મારશો, અમને લાકડીથી મારશો, તમે ખીલાવાળા દંડાથી મારશો, મહિલાઓને મારશો, તો અમે નહીં જઈએ. અને ઉલટા પછી વડાપ્રધાન એમ કે માફ કર દિયા મિત્રો, માફ કર દિયા ફ્રેન્ડ. એવું જ ગમે, હું માફી નહીં માંગુ, મેં તમને માફ કર્યા. દરેક સિચ્યુએશન એવું ના હોય. આજે કાકા હતા કેતા કે દાદાનું ઉંમર તમે ફ્રેન્ડ્સ કહો કે કેવી રીતે છોકરાની આંખ ફોડી નાખી, બરાબર, એ 19-20 વર્ષનો, અને હવે આખી લાઈફ ટાઈમ શું કરશે? હા, પછી તમે કોઈ માફ કરી દઈએ. એક છોકરીનું વાયરલ થાય છે ત્યારે કે હું એટલા દિવસ ત્યાં રહી, મને કોઈ બેડ ટચ નથી કર્યું. નેહા કેવું કંઈક નામથી છોકરીઓને અત્યારે વાયરલ થાય છે. કોઈએ મને બેડ ટચ નથી કર્યો ત્યાં, આટલા છોકરાઓમાં હું રહી આટલા દિવસો. અત્યારે શું થાય છે? ભાજપના ટ્રોલ એનું રેટ લગાવ્યું તો 200 में आ जाएगी, 300 में आ जाएगी, 500 में आ जाएगी, ગાળો આપી, લાકડીમાં ખીલ્લીથી માર્યા, ખીલ્લી લગાવીને માર્યા. વિચાર કરો. અને આવે છે ને કોમેન્ટ્સ. આપણે તો ઘણું બધું છે. હું તો માનું છું કે આપણે ગાળો પડવા માટે છીએ, કારણ કે આપણી જાગૃતિનું નીચે તમે કામ કરશો ને, જો હંમેશા જગ્યાએ જ્યોતિબા ફૂલે હોય, કિચડ ફેંકાયું, જે લોકો આંબેડકર સાહેબ હોય, જે લોકો જાગૃતિનું કામ કરશે ને, એ લોકોને આ તમામ વસ્તુ સહન કરવાની તાકાત રાખવી પડશે. જે લોકોને જગાડવાનું કામ, લોકોને કેવું છે અત્યારે અફીમ પીનું હોઈ ગયા છે, ધર્મનું અફીમ, રાષ્ટ્રવાદનું અફીમ, દેશભક્તિનું અફીમ. પણ રાहुल गांधी કીધું ને કે भाजप का कोई एक नेता भाजपा का वो राष्ट्र या राष्ट्रवाद नहीं है, कोई नहीं है, वो देश नहीं है. एक व्यक्ति कैसे हो सकता है? હું બી સવાલ કરું કે તમે મને કહો કે અનિલ પટેલ એટલે ન્યૂઝ પોર્ટર ના, સંસ્થા છે ન્યૂઝ પોર્ટર. નિરાલી એટલે ન્યૂઝ પોર્ટર ના, સંસ્થા છે ન્યૂઝ પોર્ટર. કે કોઈ એક ના, संस्था રહેશે તો લોકો આવશે. કહ્યું કે સર સલામત रहेगा तो पगड़ियां 50 आएंगी. आपकी संस्था सलामत रहेगी ना, आपका देश का लोकशाही सलामत रहेगा ना, तो 1000 PM आएंगे. आपका लोकशाही सलामत रहेगा, आपका देश सलामत रहेगा ना, तो 1000 PM आएंगे, HM आएंगे, मंत्री आएंगे, संतरी आएंगे, IAS अधिकारी आएंगे. लेकिन देश ही सलामत नहीं रहा, देश જ સલામત ના રહે, દેશમાં જ તમે ભાગલા પાડો હિન્દુ મુસ્લિમના નામે, તમે દેશમાં જ ભાગલા પાડો ગાય ગોબરના નામે, તમે બેઝિક જ્યારે વાત આવે કે તમે નોકરી આપો તો તમે ભારત પાકિસ્તાનની વાત કરો, જ્યારે વાત કરવામાં આવે કે તમે કેમ શિક્ષા ઉપર કામ નથી કરી રહ્યા તો તમે કે મંદિર તો અમને બનાયા હી હે ને ભવ્ય. જ્યારે તમને કોઈ પૂછે કે મંદિરમાં ચોરી કેમ થઈ સાહેબ, તો કે મંદિર હિન્દુઓ કા થા, હિન્દુઓને લૂંટ लिया, तुमको क्या पड़ी. એટલે આવી બધી વાતો. અને ભક્તોનું તો લેવલ બાય ગોડ તને કહું ભયંકર લેવલ હોય છે, તમે એને બીટ જ ના કરી શકો એવું લેવલ. છેલ્લો સવાલ છે સર હવે કે પેટા ચૂંટણીના, વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા. વડોદરામાં તો ભાજપ જીતી, પણ બિહારનું બાંકીપુર ત્યાં પીકે એટલે પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ જીતી. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ જીતી, ગતિયામાં કોંગ્રેસ જીતી, પણ ચર્ચા ખાલી વડોદરાની જ થઈ. તો એ બંને જગ્યાએ હાર્યા. વડોદરાની નહીં થઈ, વડોદરા ભાજપે વડોદરાની ખાલી કરી. ના, મીડિયામાં પણ વડોદરાની જ થઈ છે. આજે ના સોશિયલ મીડિયામાં પીકે ની થઈ છે, દિલ્હી થી લઈને. આખી વસ્તુ શું હતું, આજે ભાસ્કરે ખૂબ સરસ
સ્ટેન્ડ લીધું છે. એક ફૂલ દો કાંટે, 3 સીટોથી એક ફૂલ દો કાંટે. તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટી બાંકીપુરમાં હારે. બાંકીપુર જ્યાંથી એમનું પ્રદેશ નેશનલ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રીય અધ્યક્ષ, અને 30 વર્ષથી એ સીટ એમની પાસે હતી, હારી જાય. મધ્યપ્રદેશમાં ત્યાં સિટિંગ અત્યારે ગવર્મેન્ટ છે, ત્યાં કોંગ્રેસ હારી, કોંગ્રેસ જીતી. અહીંયા તમે જુઓ તો માર્જિન ઘટી, 2022માં 1 લાખ કરતા વધારે વોટથી જીત્યા હતા યોગેશભાઈ, આમ 30,000 ઉપર આવી. આ બધું શું છે? આ બધું જેનઝી આંદોલનનો પ્રભાવ છે. તમને શું લાગે છે, જેનઝી આંદોલન થાય તો અમારા જેવા આધેડ છે નહીં જોતા હોય? મિલેનિયલ્સ નહીં જોતા હોય? એની અસર નહીં પડે? બૂમર્સ બી જોતા હોય. ઝેન અલ્ફા અને જે જેનઝી છે એનું આંદોલનની હૃદય નથી એ લોકો પાસે. એમના છોકરાઓ એક્ઝેક્ટલી ભાઈ, એમના છોકરાઓ જ ગયા ને. નહીં કે યાર અમારા છોકરાઓ શું માંગી રહ્યા છે તમારી પાસે? ન્યાય જ માંગી રહ્યા છે ને, પેપર લીક ન થાય એની જ વાત કરી રહ્યા છે. એ ક્યાં પોતાના માટે 2 લાખ રૂપિયા માંગી રહ્યા છે કે 15 લાખ તમે આપી જ દીધું એમ. જેમ 2,000 રૂપિયા તમે વિચાર કરો, ખેડૂતોને આપીને તમે ખેડૂતોની જમીન લૂંટી રહ્યા છો. તમે 80 કરોડ લોકોને 81 કરોડ લોકોને મફત રાશન આપીને તમે એને મૂર્ખ બનાવી દો. એમનું ભવિષ્ય જે છે એ લૂંટી રહ્યા છો. મૂળ વસ્તુ એ છે કે કેવી રીતે તમે આ તમામ સિસ્ટમને રોકશો. ઝેન્ઝી થી લઈને તમામ વસ્તુ વાત છે ને, ઝેન્ઝીનું માંગ શું, અને એટલા માટે મેં તમને કીધું અત્યારે સ્થિતિ એ છે કે મોહન ભાગવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝેન્ઝી અલ્ફાલ સાથે એમને એટલી ખબર પડી કે આરએસએસ આટલું ચલાવે 100 વર્ષથી, પણ હજુ ઝેન્ઝીને કંટ્રોલ નથી કરી શકતું. ઝેન્ઝીને કંટ્રોલ આરએસએસ નથી કરી શકતું. એનામાં હજુ દેશભક્તિ નહીં ભરી શકાયું. કેમ? એ તો તર્ક કરે. ઝેન્ઝીઓ તર્ક કરે છે કે આવું કેમ? ભાઈ તમારા મંદિર મસ્જિદમાં મેં પડવું નહીં, પણ હું નોકરી વાંચી નીકળીશ, મને નોકરી આપશો તમે તો બરાબર. મારા રોટી બટરનું શું ઇંતજામ છે તો બરાબર. મારે તમારા મંદિર મસ્જિદ કોઈ લેવા દેવા નથી. સારી રસ્તા રોડ વ્યવસ્થા છે. બીજેપી ના પેજે બનાવી હતી કે એ સારી બાબર કી ઓલાદે હૈ, તો એ હિન્દુ છોકરીએ રીલ બનાવી કે થોડું નવું લાવો, આ હિન્દુ મુસ્લિમ જૂનું થઈ ગયું. લોકો જવાબ આપતા થઈ ગયા છે, અને આનાથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. એટલા માટે તો મોહન ભાગવતે કરવું પડે. દાદા એમના બી દાદા, મોદીજીના દાદા. હવે મોદીજીના દાદા એ મોદી આપણને ખબર નહીં, કારણ કે ઉપર તો લડાઈ છે કોનું શ્રેષ્ઠ છે. આરએસએસ વર્સિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નોટ બીજેપી. બીજેપી ક્યાંય છે જ નહીં. કોણ બીજેપી? આરએસએસ વર્સિસ. તમે એટલા જુઓ, અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે મુખ્ય 2 ચહેરા, મોદી શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. મોદી શાહ ના બોલાય? હા, મોદી શાહ બી બોલાય. મોદી અને પણ તમને તો કઈ સૂચના આવે છે ને કે માનથી બોલાવો. મને તો મેલ કર્યો હતો અને મને કીધું હતું બપરા ઉપર કે તમે કેમ મોદી અને શાહ જ કહો છો, કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ નથી કહેતા? એટલે મેં કીધું એમણે ગુજરાતી છે, મારો હક છે. હું ભગવાનને કૃષ્ણ કહું, શ્રી કૃષ્ણ ન કહું તો બી ચાલે. પછી શ્રી કૃષ્ણ માન સન્માન આપે કોઈ વખત દૂર છે, મારો તો દિલથી લગાવ છે. મેં તો કવર કર્યો છે, દિલ સે રિશ્તા હૈ હમારા, દિલ સે બહુત પુરાના નાતા હૈ. એટલે ગાલી. હા, તમે જો મારા ફોટો છે, જ્યારે સીએમ હતા મને તો શાબાશી આપતો ફોટો છે. ત્યારે મને કહેતા સરસ તું અવાજ ઉઠાવે. ત્યારે હું એક રેશન કાર્ડ ઉપર આખી એપિસોડ ચલાવતો કે રેશન કાર્ડમાં કેટલી મુશ્કેલી છે સામાન્ય લોકોને, આવું બધું. ત્યારે શાબાશી ના સારી સ્ટોરી એવું એ કહેતા. પણ હવે અવાજ ઉઠાવું છું, તમારું પેજ બેન કરી દે છે. એટલે મૂળ વસ્તુ એ છે કે સવાલ અહીં તમે જીતો છો, તમે હારો છો એનું નથી. સવાલ એ છે કે લોકોનો માઇન્ડસેટ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. જે ભક્તિવાળો મોડમાં હતા એ ભક્તિના મોડમાંથી ધીરે ધીરે ખબરનું કરંટ લાગ્યું કે ના, આ ભક્તિ મોડ તો જોખમ છે. અમારા છોકરાઓનું પેપર લીક થાય છે, અમારા છોકરાઓને નોકરી નથી મળી રહી, અમારા છોકરાઓ ખાડામાં પડી રહ્યા છે, અને અમારા છોકરાઓના ખેતરમાં થાંભલો આવી રહ્યો છે. એમને જમીન શું આપીશું, હું ભવિષ્ય શું આપીને જઈશું? મોંઘવારી નડી રહી છે, ભેળસેળ છે, તમામ એવી મુશ્કેલીઓ, અને સરકાર સ્વીકારવા તૈયાર નથી. યાર એસા થોડી હોતા है यार, कोई तो के ऐसा भी थोड़ी, हम भक्त ठीक है यार, लेकिन ये भी थोड़ी पूछेंगे, अंधभक्त थोड़ी ना है, भक्त ठीक है, समर्थक ठीक है. એટલે આ બધી વસ્તુઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે અલાર્મિંગ છે. હું કહું છું ને તમને, સચેતક, સતર્ક. જો અત્યારે એવું જ થશે ભારતીય જનતા પાર્ટીની કે આપણું જ ગોઠ છે,
અપનું જ ગોડ હે એવું તમારા મનમાં હોય તો એ ફાંકો હવે કાઢજો. ખેડૂતોને જોઈને મળો. હું કહું વ્યક્તિગત યુવાઓને તમને મળો. તમારી પાસે કોઈ ઝેન્ઝી નથી સાહેબ. વિચાર તો કરો યુવા મોરચામાં જે લોકોને કરે. તમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75 વર્ષના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આશરો લેવો પડે છે. એના કરતા એ લગભગ 80 સેમ એજના મોહન ભાગવતની મદદ લેવી પડી રહી છે. તમારી પાસે ઝેન્ઝી નથી જે કન્વિન્સ કરી શકે. ગુજરાતમાં બી નથી. ના કોઈ નથી. અને ઝેન્ઝી છે તો એની પાસે બુદ્ધિ નહીં હોય. ખાલી પૂછી લો તમે કે કેમ આવ્યા છો, ખબર નથી. ખબર નથી ને એક જણાને પૂછ્યું કે ટોપ 500 માં આપણી યુનિવર્સિટીઓ નથી તો કે વ્યવસ્થા જેવી કરી છે આપણે. પીએમ મોદીનો પ્લાન અલગ છે. પ્લાન અલગ છે. આ ઝેન્ઝી છે. આ ભાજપનો ઝેન્ઝી છે જેને ખબર જ નથી કે ભાજપનો ઝેન્ઝી અભણ છે. હા, અભણ છે, અંધભક્ત છે, ગોબરભક્ત છે, ભૂંડભક્ત છે, તમે જે કહો. કેમ? કારણ કે એને આખા જે બી મોકલવામાં આવે ને, તમને ખ્યાલ હોય તો આપણે ઇલેક્શનનું પરિણામ હતું અને આપણે ગયા તો કે કોંગ્રેસ વાળા તો બધા કે મુસ્લિમો છે, હાલો મુસ્લિમો છે, મુસ્લિમોને ટિકિટ આપે છે, આ છે. પછી એને મેં પલટીને પૂછ્યું કે ભાજપે બી તો આપ્યું છે, તો એની પાસે જવાબ નહોતો. હિન્દુ કરતા હતા છોકરાઓ ગુજરાત કોલેજની સામે, તમને ખ્યાલ હોય તો. આખી વસ્તુ એવી છે, એની પાસે જવાબ. સર અમે હું નિશા વૈભવ અમે ત્રણેયની રેલી કવર કરી, બીજેપી, કોંગ્રેસ અને આપ. અમને થોડા ભણેલા ગણેલા કોંગ્રેસમાં વધારે મળ્યા. અને આપમાં બી સારો છે. હું પ્રવક્તા નથી. અમને કોંગ્રેસમાં મારો અનુભવ રહ્યો છે. જ્યારે હું જેને પૂછું કોંગ્રેસમાં કેમ આયા છો, કાલની ઘટના કહું તો લોકો કહેતા હતા કે અમે પેપર લીક માટે આવ્યા છીએ, વિદ્યાર્થીઓને મારે એના માટે આવ્યા વેલ એજ્યુકેટેડ લાગે. અને આપમાં બીજી તમે પૂછો ને તો કે ભાઈ અમે એને મુદ્દો ખબર હોય છે ટૂંકમાં. જી સર. પણ ભારતીય જનતા પાર્ટી મારો બહુ ખરાબ અનુભવ રહ્યો છે. ખબર જ ન સીધો ન. પણ હું તમને કહું ભારતીય જનતા પાર્ટીના લોકો ઈમાનદાર તો છે. એ મોડે કીધું અમને ખબર નથી, કીધું નથી સાહેબે કીધું નથી. ઈમાનદાર છે બહુ. એ ઈચ્છા તો ન બી બોલત એ બેન. એટલે હું તો ઈમાનદારીની તારીફ કરીશ એ કાર્યકર્તાની. અને સાથે ભાઈ નહીં ખબર તો નહીં ખબર સાહેબ, અમને નહીં કીધું. હાય મોદી થઈ જાય છે, હાય રાહુલ. ઈમાનદાર છે. પણ એ ઈમાનદારી ખોટી પાર્ટીમાં જ મને એવું લાગે. સારી પાર્ટી મને પોતાના માટે જો ઈમાનદારી રાખે એ કાર્યકર્તાઓ તો દેશ સિરિયસલી કહું વિશ્વગુરુ બની જાય. મને ખોટી પાર્ટીમાં ઈમાનદારી. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ. ધન્યવાદ.